કાજુ દ્રાક્ષ છે અને આ મિક્સ મસાલા છે. તો આપણે 3 ડ્રેસ લઈ લીધા છે. તો જો આ ભાઈ એડ્રેસ કહે છે ત્યાં તમે લેવા આવજો, સસ્તું ને સારું, મજા આવશે તમને. તો બોલો એડ્રેસ તમારું. તો ઓસાર લઈ લીધો છે. તો જો આના ડ્રેસ લેવા આવ્યા છીએ અહીંયા. હેલો યુટ્યુબ ફેમિલી એન્ડ ફેસબુક ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો જો આજ જઈએ છીએ ભાવનગર ખરીદી કરવા. તો બધી ખરીદી કરવાની. શું ખરીદી કરવાની? કાંઈ નહીં, ઘરની વસ્તુ લેવાની છે બધી. ઘરની વસ્તુ. હાલો તો જે લેશું એ પછી બતાવશું આપણે. તો ભાવનગરની બજારમાં પહોંચી ગયા છીએ. તો હવે જો તમને બતાવીએ, આ બધું લે છે અહીંયા. સાબુ ને એવું લઈ લઈએ. હા તો આ લઈ લે સંતૂર નો સાબુ. માલ છે ને તો તારું એક કરાવવું છે. હેલો દોસ્તો, તો સાબુ ને એવું લઈ લીધું છે. તો બજારમાં જઈએ છીએ સાબુ ને એવું લઈને. તો જો આ બધા છે કંઈક ભાવનગરની. તો ગાઈસ અહીંયા જો લેવા આવી ગયા છીએ ઓસાડ ને એવું. તો અહીંયા ઓસાડ લઈએ છીએ અમે. થોડા કદી બીજા નાખી દે. માગો એટલા છે લ્યો, જોઈ લ્યો. તો ઓસાડ લઈ લીધો છે. તો જો આના ડ્રેસ લેવા આવ્યા છીએ અહીંયા. ડ્રેસ જોવે છે એ ડ્રેસ બતાવે છે. ડ્રેસ બધા સારા સારા છે, હોય મસ્ત મસ્ત. ઈ ગમ્યો. તો આપણે 3 ડ્રેસ લઈ લીધા છે. તો જો આ ભાઈ એડ્રેસ કહે છે ત્યાં તમે લેવા આવજો, સસ્તું ને સારું, મજા આવશે તમને. તો બોલો એડ્રેસ તમારું. સોનાલી ફેશન, પિછલા શેરી, વોરા બજાર, ભાવનગર. તો જરૂર આવજો આ ભાઈને ત્યાં લેવા. આવજો ભાઈ, થેન્ક યુ. આવજો. એટલે નીકળી ગયા છીએ. તો એ ભાઈ આરે બહુ મજા આવી. ભાઈનો સ્વભાવ બહુ સારો હતો અને ડિસ્કાઉન્ટ એ બહુ ઝાઝું બધું આપી દીધું હતું. ડિસ્કાઉન્ટ આપ્યું તોય થોડા ઘણા આપણા માન રાખ્યું છે. એટલે અહીંયા જરૂર લેવા જાયજો. જો તો આપણી બજાર છે આપણી. આ ગાડી જો મીકી હતી, મોસાડ અહીંથી લીધો હતો એટલે ગાડી અહીં મીકી છે. તો જઈએ છીએ અમે ધીમે ધીમે તેલનો ડબ્બો લેવા. આપણે જો આ નાની વાટકી લેશે દીવા કરવી ને આઠે મેકવા. એટલે આપણે તેલ શું છે કે રીઢું બધું ન બગડે એટલે લેવાની છે. ભાવતાલ કરે છે પછી લઈએ. તો એને ન ગમી તો હવે જાય છે તેલનો ડબ્બો લેવા. એને કાંઈ ગમી નહીં હવે. તો તડકો બહુ હતો તો સુપર આઈસ્ક્રીમમાં અમે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. તો જો તો આ મેનુ છે સુપર આઈસ્ક્રીમનું. અમે આવ્યા છીએ છેલ્લે સુપર આઈસ્ક્રીમ. તો જો આપણો આઈસ્ક્રીમ પણ આવી ગયો છે. જો આ ખાવાય મળી. આ કાજુ દ્રાક્ષ છે અને આ મિક્સ મસાલા છે. તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. દોસ્તો તો આઈસ્ક્રીમ ખાઈ લીધો છે સુપર આઈસ્ક્રીમમાં. તો જો આ સુપર આઈસ્ક્રીમ છે કંઈક. તો આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. હેલો દોસ્તો, તો જો કૂતરા માટે આપણે બિસ્કિટ લઈ લીધા છે. તો આખો બાંધો લીધો છે બિસ્કિટનો. કૂતરાને દેવાના છે થોરણ પૈસા. કૂતરાના જ બિસ્કિટ લીધા છે હો પાછા. કા 220 રૂપિયાનું આવ્યું આખું પેકેટ. 200 વાળો આવે. આ લોગો નો આવે, લોગા વગર નો આવે ની સાદા આવે. ફ્લેવર વાળા છે એમ કીધું એટલે 20 વધારે દીધા. હાલો તો મળીએ હવે. તેલનો ડબ્બાનું જો હવે ખુલ્લું હોય તો તેલનો ડબ્બો લેતા જાવ, ખુલ્લું હોય તો. નકર પછી હવે ક્યારેક વાત. હેલો દોસ્તો, તો જો તેલના ડબ્બાનું ખુલ્લું છે. તો તેલનો ડબ્બો આપણે લેતા જઈએ છીએ. જો કે એજન્સીવાળા અહીંયાથી લેતા જઈએ છીએ તેલનો ડબ્બો. તો દોસ્તો ફાઇનલી અમે ઘરે પૂગી ગયા છીએ. ફૂલ તડક્યો હતો, ફૂલ તડક્યાની ખરીદી કરી છે. તો જો તમને બતાવીએ કેટલા વાગ્યા. ભાવનગરથી આ ભંડારીયા પહોંચ્યા એટલી વાર લાગ્યા, 2:30 વાગ્યા. એટલે ફૂલ તડક્યો હતો. તો જો આ બધી વસ્તુ અહીંયા લઈને આવ્યા છીએ. અને કુલર ચાલુ કરીને જો બેસી ગયા, પવન આવે. અને આ જો ટાઢું પાણીનો બાટલો લઈને બેસી ગયા, ફ્રીજનો ટાઢું પાણી પીવે.
મમ્મી લીંબુ તોડવા ગયા છે હમણાં આગળ લીંબુ પાણી બનાવી પી નાખીએ અને પછી તમને બતાવીએ હું વસ્તુ લાવ્યા એ. તો મમ્મી લીંબુ પાણી બનાવવા માંડ્યા છે. તો જો મમ્મી લીંબુ પાણી બનાવે છે. તડકો લાગી ગયો બહુ. ભાવનગર છે તડકો કેવો લાગ્યો ખબર? ભાવનગર થી આવ્યા એટલે રોડ ઉપર તો નકરું આમ ઝાંઝુઓ શું કહેવાય, ઝાંઝુઆ કહેવાય ને આપણે, ઝાંઝુઆ બળે એમ. આપણે ઓલા વાડીઓમાં જોઈએ તો આપણે કઈ ખડકતો એવું લાગે, એવું બધું રોડ ઉપર થતું. પગમાં કેવું ઊનું ઊનું લાગે, પગમાં ને મોઢા ઉપર. એટલે મમ્મી જો લીંબુ પાણી બનાવશે તો તડકેનો લીંબુ પાણી બનાવી નાખીએ. તને કેવો તડકો લાગ્યો? આ તો મોઢે સુંદરી વીટવીને બેહી ગઈ હતી. તડકો તો લાગે જ ને, કામ તડકો લીંબુ બેમાં નાખી દીધું છે ચકાચક. મીઠું નાખી, હા મીઠું નાખીને પાણી નાખીને બનાવી નાખવાનું. પછી વસ્તુ બતાવી લીંબુ પાણી પી. હા લીંબુ પાણી પી લઈએ, થોડોક આરામ કરી લઈએ, પછી વસ્તુ બતાવી હું વસ્તુ લેવાય. હાલો તો લીંબુ પાણી પીને પછી વસ્તુ બતાવીએ તમને. દોસ્તો જો લીંબુ પાણી પી લીધું છે તો તમને બતાવીએ હું લાવ્યા. તો પહેલા તો જો આમાં બધી વસ્તુ છે. મમ્મી જોતા જાય યાર. જોતા શેટીનો ઓસાડ લાવ્યા આપણે, શેટીમાં પાથરવા માટે ઓસાડ. મમ્મી કીધું તું કે ઓસાડ લેતા આવજો. હા ગમ્યું એટલે આ લેતા આવ્યા. મમ્મી ગમ્યું? સારો છે કાપડી સાડું છે, બહુ સારું છે, ટકે એવો છે. ડબલ નો છે પાછો. સારું છે. અલગ ગમ્યો મમ્મી? કલર સારું છે. એનો ન થાય આવો પેલો હા. દેખી. મસ્તીનો છે. પછી આ બિસ્કિટ છે કૂતરા માટે. એટલી બધી બિસ્કિટ શું છે? એટલી બધી ક્યારે તમે નાખશો? ઘર કૂતરા ખાઈ જાય બધી. પછી જો ત્યાં કૂતરા માટે બિસ્કિટ લીધી છે, પછી બધા કૂતરાને વેચશું આપણે શેરીમાં. તે પહેલા આપણે એકવાર આપી હતી હા, હા બીજી વાર લેવા આપણે. મોટો ઠેલો ભરીને લીધો, આખો ઠેલો ભરી જો કૂતરા નાખી દેવું. શેરીમાં જઈએ ને પછી કૂતરા નાખી દઈશું. ના કરે ટાટા પર. પછી જો આમાં આબુ છે, 2 ભાઈના આબુ લાવ્યા. નાવાના છે કે છે? નાવાના છે. લાવવાના જ છે બે. છે. પછી જો આ શેમ્પુ લાવ્યા. શેમ્પુ બહુ જોઈએ આપણે હા તો બોટલ લાવીને એમાં બહુ વપરાય છે એટલે પાઉચ હોય એટલે એક પાઉચ જ નાઈ લે બધા. પછી આ એક યોગી કપડાનો બાંધો લાવ્યા આપણે કપડાં ધોવા માટે. હા. તો આપણે આ બધું કરિયાણું છે, મરચું ને મીઠું ને હળદર ને એવું બધું મિક્સ, એટલે એમાં જ કાંઈ જોવાનું હોય નહીં. લાને મીક દઈએ આપણે સાઈડમાં. તો આના ડ્રેસ બાકી રહ્યા તો હવે ડ્રેસ એ બતાવશે. બતાવી ડ્રેસ હાલ. આપણે ના 3 ડ્રેસ કર્યા હતા. બધું કાપડ જ છે ને? કાપડ જ સીવડાવવાનું કાપડ. ઉનાળામાં કોટનના જ છે બધા. કોટનનું. 3 જોડી છે ને? હા. હા. જો જાય છે ને વસ્તુ ભાઈ. 3 જોડી ડ્રેસ લીધા જો આવડા. તો કેટલી વસ્તુ લાવ્યા? એટલી વસ્તુ લાવ્યા. મસ્તી કલર સારા કલર છે. લેવાનું તો કેટલું હોય છે તો તડકાના પાસા વહી આવ્યા. હા લેવાનું કેટલું હતું, પાછો એવા પાસા ગાવું તડકો લાગ્યો એટલે. તોય તે ઠેઠ સુધી હું એમ બોલ્યો કે તેલનો ડબ્બો લેવાનો, તેલનો ડબ્બો લેવાનો. આખા વિડીયોમાં હું એમ બોલ્યો, પણ તેલના ડબ્બાવાળા ત્યાં ગયા તો ત્યાં કાંઈ ફોન પે કાંઈ એવું કાંઈ હાલતું નહોતું. ફોન પે ગૂગલ પે કોઈ વસ્તુ નહોતું હાલતું. મેં કીધું એટીએમ આપું તો કે એટીએમ ન હાલે, એને કેશ જ દેવાના. એટલે કે એજન્સીવાળાને બધી જગ્યાએ એવી રીતે છે, કાંઈ પેટીએમ કે એવું કાંઈ હાલતું નથી, ફોન પે કે એવું કાંઈ, બધે કેશ જ દેવાના. તો પછી મેં કીધું તેલનો ડબ્બો પછી લઈ જઈશું. તડક્યો હતો ફૂલ એટલે ધીમે ધીમે ઘરે વહી આવ્યા છે. તો જા પછી ડ્રેસ બધું પેક કરવા મળીશ તો બધું તમને બતાવી દીધું છે. ટોટલિંગ વસ્તુ જે કાંઈ લેવાય. હા હજી તાને શિવરાવા જવાના તો બધી વસ્તુ બતાવી દીધું છે. તો આપણે હવે બેગનું થોડું કામ છે તો બેગમાં જઈએ આપણે ચોપડી લઈને. તો દોસ્તો પૂગી ગયા છીએ આપણે બેંકે. જો આવી કાંઈક અમારી બેંક છે અમારા ગામની. બેંકની માલપા જઈએ આપણે. આવી કાંઈક બેગ છે અમારી. તો હાલો તો ફટાફટ આપણે કામ પતાવી નાખીએ. ચાલો દોસ્તો તો બેગનું કામ પતી ગયું છે તો આપણે જઈએ છીએ ઘરે.
તો આપણે ભૂગી ગયા છીએ ઘરે બેગનું કામ પતાવીને. બેગની છોકરી છે, કામ પતી ગયું છે બેગનું. તો હાલો તો વિડીયો અહીંયા સુધીને જ છે. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. અને સારો જ લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં તે આજ નામની ચેનલ છે એમાંય તે ફોલો કરી દેજો અને લાઈક કરી દેજો. તો હાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.